એક થર માંડો વરસાદ આવ્યો, બીજો થર માંડો વરસાદ આવ્યો, ત્રીજો થર માંડો વરસાદ આવ્યો, વરસાદ નકરો ઝાપટા કેડા મિત્ર વરસાદ બહુ થરાટી બોલાવતો હતો ને અમે હતા કડિયા ગામે તો બાબા વરસાદ લોહી પી ગયું. તમારા ગામમાં કેવો છે જરા કમેન્ટ કરી નાખજો. જય સિયારામ મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું કમર રાઠોડ અને સ્વાગત છે તમારું મારા ભાંગલા ટૂટલા મિની વ્લોગમાં. અને મિત્રો સવારમાં ખાઈ લીધો બેનનો ભાગ. આવો કોઈ એમ નહીં કહેતું ભૂખડ છું, કેમ કે હું ભૂખડ જ છું. અને પછી તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાના રીંગણાના પાણી અંદર ડુબાડી દીધા છે નવરાવવા માટે. અને રીંગણા ઉતારીને આપણે ચડી ગયા છે કાકાના ધાબા ઉપર ને મસ્ત મજાનો નજારો જોવા માટે એક જરીક એવો વિડીયો ઉતારવા માટે. અને મિત્રો છે ને મારી નનકોડી એવી બેને છે ને મસ્ત મજાનું મકાન તમારી બધા માટે તૈયાર કર્યું છે. જેને ભાડે રહેવું હોય ને એ જરાક આનો કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, તમે જોઈ શકો છો મસ્ત મજાનું મકાન બની નાખ્યું છે. અને પછી મિત્રો આ રીંગણાનો જમાનો આવ્યો છે, તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો હિંચકે છે. અને પછી છે ને આપણે આજના છે ને બર્થડે હોય છે વિજય રાઠોડ. આ ભાઈ રીંગણા ઉતરી ગયા એટલે આપણે પછી છે ને આ કડિયા ગામનું જે કામ હતું ને એ કરવાનું હતું. અને પછી આ છે ધૂમરું લઈને ઊભા છે આજના બર્થડે બોય. અને પછી મિત્રો આપણે 2 વાગે પાછા આપણા કામકાજ માટે આવી ગયા છીએ. જે દાડીએ ગયા હતા ત્યાં પરિવાર આવી ગયા છે ને મસ્ત મજાનું રસોડું કાકા સણે છે ને કાકા જ કડિયા છે ને ઘરના ભુવન ઘરના ડાકલા ફૂલ બાકા જીકી. પણ થોડુંક બહાર રાખ મૂક્યું ને ત્યાં વરસાદ આવ્યો. એક ઈંટ મૂકીને વરસાદ આવે, એક થર મૂકીને વરસાદ આવે, એક ધારો વરસાદ મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધાને જય સિયારામ. હા, અને મારા વિડીયો ગમતા હોય અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ બધા જરા કમેન્ટ કરી નાખજો. અને વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળશું ફરી વાર નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય સિયારામ.